ગુડ મોર્નિંગ. જો આની પહેલાં આપણે સરસ મજાની પોપટભાઈની બર્થડે પાર્ટી ઉજવી, જોયું ને? એમાં જો ચિત્રમાં આપણે જોયું કે પક્ષીઓ પાર્ટી ઉજવે છે. હવે એની પછી મારો 10મો જન્મદિવસ, આ પણ જો જન્મદિવસની પાર્ટી છે. હવે આપણે ચિત્રના આધારે પ્રશ્નોત્તરી કરવાની છે. જો એની અંદર, જો ચિત્રની અંદર તમે જુઓ તો તોરણ શાનું લગાડેલું છે? એબીસીડી, હેપી બર્થડે લખેલું છે. શું લખેલું છે? હેપી બર્થડે. અને જો ચિત્રની અંદર તમે જુઓ શું છે? ચિત્રની અંદર શું છે? એક છોકરી ગિફ્ટ પકડીને ઊભી છે. બરાબર. આપણે જો પક્ષીઓની પાર્ટી ઉજવી, એમાં પણ કેક હતી, પક્ષીઓ જમે છે, ગિફ્ટ આપે છે, ટોપી પહેરી છે. અને આમાં શું નથી? કેક નથી. છોકરીની હાથમાં શું છે? ગિફ્ટ છે. છોકરો છોકરી શું કરે છે? તાળી પાડે છે. જન્મદિવસની ઉજવણી કરે છે. હવે તમે જુઓ કે દીવડા આપ્યા છે. દીવડા, એ દીવડા કેટલા છે? ગણો તો. 9 છે. કેટલા છે? 9. જુઓ, 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો, અને એક અહીંયા છે ને 10 દીવડા છે. બરાબર. ચલો, 9 પછી શું આવે? 10. અહીંયા કેટલા દીવડા છે નીચે? 9. અને આ એક 10. જો પાર્ટીની અંદર તમે જુઓ નીચે અહીંયા જો મણકા, તો મણકા કેટલા છે? મણકા કેટલા છે? ગણવાના છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 છે બેટા. 10 મણકા, 10 લાડુ, પછી 10 કેળા, 10 પાંદડા. તો 9 પછી શું આવે? 10. 9 આંગળી બતાવો તમારી. 9 આંગળી બતાવો. 9 જ. વેરી ગુડ. હવે મેં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા? 10. તો 9 પછી શું આવે? 10. 9 પછી 10. અહીંયા તમારે બધામાં ગણતરી કરી અને લખી દેવાનું છે.